બસ આખો દિવસ ફોન ઘુમાડ્યા કરવો, ધંધામાં ધ્યાન દેવું નહીં, અને કંઈ પણ બોલે ને એટલે ઝઘડવાનું ચાલુ કરવું છે. ખબર નહીં આ માણસોને આદત શું છે, કોઈ વાતમાં ધ્યાન ન દેતું હોય છતાંય બડબડ કર્યા કરે. પોતાના મનમાં સમજતા હશે કે પોતે જ હોશિયાર છે. હા, નોકરી કરીએ છીએ તો ઘણું કહેવાય, ધંધો કરવાની વાત તો તમને ક્યાંથી આવી મગજમાં? હા, અમુક લોકોને એવું જ લાગે છે કે ઘરમાં જે પણ કાંઈ ચાલી રહ્યું છે ને એના કરતા હરતા અમે જ છીએ. જો અમે ના હોઈએ ને તો ઘર તો સાવ અટકી પડે. આ ઘરના વ્યવહાર બધા થઈ જ ન શકે. પણ એમ હોય ને એના મગજમાં ને મોટો બધો. એ હોશિયારી આ શું છે? હે, અટકી જ પડીશ? કઈ આવડે છે? વ્યવહાર કોને કહેવાય સમજ પડે જ? કઈ ખબર તો પડતી નથી, બસ ખાલી બોલતા આવડે છે. અને આ ભાષણ છે તારી પાસે રાખજે, મને ના શીખવાડતો કોઈ વસ્તુ. મારે છે ને જેમ મન ભાવે એમ રહીશ. તમે તમારી મનમરજીથી જીવો છો તો મારે નહીં જીવવાનું. ગેમ રમતો તો શાંતિથી રમવા ન દીધી ને, તારાથી એક ઘડીક પણ આમ સચવાતું નથી કે સાલો આ મોટો શાંતિથી બેઠો છે શું કામ, આની હળી કરું તો જ બકે. એક તો નક્કી થઈ ગયો કે તમારી ગાડી તો બ્રેક વગરની જ છે, પણ આ ખુદની ગાડી એ બ્રેક વગરની જ છે. ગાડીમાં તો બ્રેક લાગતી નથી ને હા તમારી જીભમાં પણ બ્રેક લાગતી નથી. હું તો બ્રેક વગરની ગાડી ચલાવું છું ને, તું તો પેટ્રોલ ઓઇલ હા કઈ બદલ્યા વગર જ તારી ગાડી ચાલે છે. તને તો એમ જ છે કે જાણે બસ એકવાર ગાડી લીધી એટલે આખી જિંદગી ચાલ્યા કરશે. આ ભાઈ સાહેબ, આ ઘરમાં છે ને બધાની જરૂર પડે, એમાં પરિવારના સભ્યોની પણ જરૂર પડે જ. સમજ્યા તમે? અત્યાર સુધી કઈ તમારું આમનામ નથી ચાલી ગયું. એમ જ કહેવા માંગીએ છીએ અમે, છે ને એમ જ કહેવા માંગીએ છીએ કે આ ઘર છે, આ ઘર એક પરિવાર છે, અને બધા સંપીને રહ્યો ને તો જ બધાના કામ થઈ શકે. લાવો હિસાબ લાવો મહિનાનો. હા તો તમે આપો ને, તમે ઘરમાં હિસાબ કેમ નહીં આપ્યો? મેં ક્યાં ના પાડી છે? હિસાબ તો મારે આપવો જ છે. તું શરૂઆત કર એટલે આપી દઉં ને હિસાબ. પણ શું છે? અરે આને સમજાવ ને, બડબડ કર્યા જ કરે છે નાનો પણ બોલે છે મોટું. કોને સમજાવવાની વાત કરો છો આદિ? બુદ્ધિ વગરના છે. બુદ્ધિ હોય, સમજણ પડતી હોય તો માણસને સમજાવાય ને. આપણી વાત ના કરો. એક તો પોતાનામાં જ અક્કલનો ઓથમીર છે અને બીજાને કહેવા નીકળે. બસ બસ, વધારે બોલવાની જરૂર નથી. ઈ ખબર પડે છે મને. તમારી બાયડીને સમજાવો. આ જેટલું લેક્ચર અમને આપો છો ને એટલું બાયડીને આપો. જાઓ. પૈસા બચાવતા તો એકને આવડતા નથી. આ ઉડાવ ને એ પણ ઉડાવ. તમે કેટલું હાંચવી લીધું ખબર છે? હાંચવીએ જ છે. તમને થોડું બતાવવાનું હોય. હા, અત્યાર સુધી ઘરમાં ખર્ચાઓ કેમ ચાલતા હતા તને ખબર છે? તો કઈ એકલા નથી આપતા, ઘરમાં ઘર ખર્ચ હું પણ આપું જ છું. હવે તું હવે એક અગરબત્તી લઈને આવે તોય બતાવે છે. એક અગરબત્તી લાવ્યો સોસાયટીમાંથી બોલતો લઈને આવે, અને ભૂલમાં ઠેલીનું કરિયાણું લઈને આવતો હોય તો બધાને 5 જગ્યાએ કહેતો આવશે. પેલા દુકાને કહેશે કે જો મેં 5 કિલો ખાંડ લીધી છે, આ ચોખા લીધા છે, આટલું લીધું છે, અને પછી પાછો સોસાયટીમાં જેવો ઘૂસે એટલે પેલા તો વોચમેનને મળશે, એને કહેશે કે જો ઘરની બધી વસ્તુ હું જ લાવું છું. આખી સોસાયટીને ગણાવવાની શું જરૂર છે? 3 મહિનામાં એકવાર કરિયાણું લાવી દેજો અને એમાં પાછો બધાને હિસાબ કરાવતો આવે. અને આમે ખાય છે કેટલું? જેટલું કરિયાણું લાવે ને એનાથી ડબલ તો ખાય છે. એ ભાભી, આ તમારા બાપાનું નથી ખાતો, હું રડું છું ને હું ખાઉં છું. આ તો મારા બાપા આપે નહીં. મારા બાપાના ઘરે ખાવા જાવ ને તો ટાઢીએ ભાંગી નાખે. હા તો તમે શું કામ અહીંયા આવ્યા છો? ઘર માંડ્યું છે, તમારા ભાઈનું લગ્ન કર્યા છે. આજે એના પૂરતી સીમિત રાખો ને તો બહુ સારી વાત છે. આગળ વધવાની બહુ જરૂર નથી. તો તમે મારા પતિને એક શબ્દ કહેશો ને તો હું 10 શબ્દ બોલીશ. હા બરાબર છે. અને સીમિત હું સમિતિમાં જા, ખબર પડશે હા કેટલા રૂપિયા થાય. ત્યારે આપણને છે ને રાશન કાર્ડમાં થોડું આપે. હા કોઈ દિવસ ધ્યાન દીધું છે? જા રાશન કાર્ડમાં પેલા એકાદો સિક્કો મરાવ અને ત્યાં લાઈનમાં ઉભો રહે તો ખબર પડશે. ખબર છે. આ રાશન કાર્ડમાં પણ છે ને તમે મિલીભગત કરી છે. આ મને છે ને એપીએલ નું બનાવી દીધું ને, પોતે બીપીએલ નું બનાવ્યું છે, જેથી કરીને આ પોતે છે ને મજૂર વર્ગમાં આવે એટલે તમને વધારે પડતી સહાય મળે. જ્યારે મારું એપીએલ એટલે કે ખેડૂત વિભાગમાં નાખી દીધું છે, જેથી કરીને એટલી સહાય ના મળે મને. આ તો ખાતો તું પણ એ જ છે ને. હા હું ભલે ને ત્યાંથી લઈને આવતો હોય, ઘરમાં જ બધું વપરાય છે. રેવા દો આદિ, રેવા દો. આ બંને માણસો એક નંબરના જુઠ્ઠાડા છે. ખબર છે? આ બાયડી પૈસાનો રોલ ગોલ કરીને બધું ભેગું કરે છે અને આપણને એમ કે વસ્તુ આટલાની આવી, ભાવ ચડી ગયા. ભાવ નથી ચડ્યા, કટકી કરવાનું વધી ગયું છે. અમે કઈ કટકી નથી કરતા. અને તમે તમારું વિચારો, આ પૈસા ભેગા કરીને માવતરે મોકલી દો છો, એનું ક્યાં ગયું? ઈ પૈસા ક્યાંથી આવે છે? કોણે કીધું કે હું મારા પપ્પાના ઘરે? હું કહું છું, હું પોતે. કોણ? હા તમારો દિયર, હું પોતે. ભંગાર જેવો દિયર છે મારો. હા વાતું કરે છે. એ તો પોતે ભંગાર હોય ને એને સામેવાળા વ્યક્તિની કદર થાય જ નહીં. છોડો ને. બસ આમ આપણે કઈ મૂવી કરો. હા કોનો ફોન આવે છે? જો બંને આટાનું છો તમે બધે. બધાય કે બે? એમાં ઈ આવી ગયા.
મમ્મીજી ચા. એમ અહીંયા એકલા બેઠા છો? ગરમ છે, ધ્યાનથી. હા ખબર છે ગરમ છે, સાચવીને પીસ, તારી સાસુને કાંઈ નહીં થાય. હા મમ્મીજી, સાચું કહું ને તો તમે બહુ બદલી ગયા છો. પહેલાં તો નાની નાની વાતમાં ગુસ્સો કરતા હતા, ખબર નહીં પહેલાં તમને શું થતું હતું, પણ અત્યારે જે તમારું સ્વરૂપ છે ને તે બહુ સારું છે. બહુ ગમે છે મને કે તમે હરેક વાતને આટલી લાઇટલી લઈ લો છો. સારું કહેવાય ને. અને તે પણ એવા સપના જોયા હશે ને કે હું સાસરે જઈશ, મારી સાસુ સારી હશે, મને દીકરીની જેમ રાખશે. તો હા. હવે એ ઈચ્છું છું તો પછી સારી વાત કહેવાય. હા મમ્મીજી, સાસુ તો બહુ સારા છે, પણ આ દેર અને દેરાણી જેવા વિચાર્યા હતા ને એવા બિલકુલ ન નીકળ્યા. અજીબ જ છે કંઈક. ખેલ અજીબ છે એટલે દીકરા શું થયું? આ દામિની વહુએ તને કાંઈ કહ્યું? સાગર કાંઈ કહે છે તને? રોજ માટે કહે છે, એક દિવસનું હોય તો સમજ્યા. આખો દિવસ બંનેઓ ઝઘડા કર્યા કરે છે, સાગરભાઈ આદિત્ય સાથે અને દામિની મારી સાથે. ખબર નહીં અમારા ઉપર એ લોકોને શું ગુસ્સો છે ને એ મને આજ સુધી સમજાયું નહીં. મીરા વહુ એમાં શેનો ખાત? નાના છે, હા તમે તો મોટા છો ને, તો તમારે સમજીને રહેવાય. અને નાના હોય ને એ આવા જ હોય, સ્વભાવના ગુસ્સાવાળા, પણ મોટા હોય ને સમજણ હોય છે. એટલા માટે મમ્મીજી, એ લોકો ઓદામાં નાના છે, ઉંમરમાં નહીં. કઈ કીકલા નથી ને કે રોજ ઉઠીને એ લોકોને સમજાવવા પડે કે તમે આમ ન કરો, તમે તેમ ન કરો. ખબર નહીં તમે પણ હવે તો એમને કંઈ કહેતા નથી. કોને કહું? હવે જો નાના ભાઈને નાની વહુને કહું તો એ લોકોને એમ થાય કે મમ્મી મને કયા કરે છે. જો આદિ અને તને કહું તો તને પણ એવું થાય ને કે મમ્મી જો પેલા જેવું જ કરે છે. એટલે કોઈને કહેવાય નહીં, મારા માટે તો બધા સરખા છે બેટા. સારું સારું, હવે હું શું કહું છું, બોલ ને. એકવાર આપણે ખાલી વાત કરી જોઈએ તો. આઈ મીન તમે છે ને એ લોકોને પાસે બેસાડો, સમજાવો, અને જો એ લોકો સમજી જાય ને તો વધારે સારું. જો બેટા આવી રીતના જ કરતા રહીશું તો પછી જીવનની નાવ વચ્ચે રહી જશે. હા ઓલે પાર નહીં જાય. એટલા માટે કહું છું કે જીવનમાં જીવવું હોય તો સંપથી જીવવું પડે, અને સંયુક્ત કુટુંબમાં જ સુખી રહેવાય છે. અને તને એવું લાગતું હોય કે હું દામિની વહુ અને સાગરને સમજાવું તો સમજાવી દઈશ. એટલે મહેરબાની કરીને દેરાણી જેઠાણી અને બંને ભાઈઓમાં ઝઘડા ન કરો. કોઈક આપણા પર આંગળી ચીંધશે અને કહેશે કે માં થઈને દીકરાઓને સમજાવી ન શકે. મમ્મીજી તમે તો ઇમોશનલ થઈ ગયા છો. પ્લીઝ હા, તમે રડતા નહીં. આઈ એમ સોરી મમ્મીજી, તમને ખોટું લાગ્યું હોય તો. હું પણ કેવી ગાંડી છું, તમને રડાવીને બેઠી. પણ તમે રડો છો શું કામ એ કહેશો મને? બસ તમે બધા અંદરો અંદર ઝઘડા કરો છો ને એ નથી ગમતું. હું તો ખરી પાન છું, ક્યારે પણ ભગવાન પાસે જતી રહું, પણ મારે જ્યાં સુધી જીવવું છે ને ત્યાં સુધી મારે બધાને સંપતી રહીને એ જોવું છે. મમ્મીજી બીજું કંઈ નહીં. એવું ન બોલો. હશે, લો ચા પી લો, ઠરી જશે. ખરેખર મેં તમારા સાથે કેવા વર્તન કર્યા તો પણ તમે ક્યારેય મારા પ્રત્યે એવું નથી રાખ્યું કે આ વ્યક્તિ ખરાબ છે. હું બહુ નસીબદાર છું કે તમે લોકો મને આટલા સારા સાચવો છો. ચા ચા બધી પીજો. હા તો નહીં પીવું, બીજું કંઈ ખાવું છે તો લઈ આવી આપું, પણ ના. પ્લીઝ હા તમે આ ઉદાસ ચહેરો ન કરો. મેં તો એ જ સાસુને જોયા છે જે હર હંમેશા ઝઘડો કર્યા કરતા હતા. નાની નાની વાતમાં ગુસ્સો કરવાનો, ગમે ત્યારે ગમે એમ બોલી દેવાનો. અને એક આ સાસુમાં છે, આઈ મીન નવું વર્ઝન કે જે કંઈ બોલતા જ નથી. સારું કહેવાય ને, પરિવર્તન આવી ગયું મારામાં. ખુશ છો ને? બહુ જ. સારું. હવે ચા